મહેસાણાના સતલાસના પંથકમાં શરમજનક ઘટના સામે આવી છે। સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। 7 માસનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। મહેસાણા જિલ્લાના સતલાસના પંથકમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે। 16 વર્ષની સગીરાને કોલેજ લઈ જતી વખતે ઇકો ગાડીના ચાલકે પહેલા પરિચય કેળવી અને બાદમાં લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી। આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરતો હતો। હાલ 7 માસની ગર્ભવતી બની હોવાનું બહાર આવ્યું છે। આરોપીએ પરિચયથી વિશ્વાસ જીત્યો હતો અને મળતી માહિતી અનુસાર સતલાસના તાલુકાના બાલુસના ગામના વતની ચૌહાણ વિરેન્દ્રસિંહ રૂપે જિગ્નેશસિંહ વનરાજસિંહે વર્ષ 2024 દરમિયાન સગીરાને પોતાની ઇકો ગાડીમાં બેસાડી કોલેજ પહોંચાડતા દરમિયાન પરિચય કેળવ્યો હતો। સગીરા નાબાલિગ હોવાથી જાણ થતાં તેણે લગ્નની ખોટી લાલચ આપી વિશ્વાસ જીત્યો હતો। ફરિયાદ મુજબ સપ્ટેમ્બર 2025માં પાલનપુર નજીક સદી માતાજીના મંદિર પાસે ઇકો ગાડીમાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઓક્ટોબર 2025માં પાલનપુર ખાતે આવેલા એક કેફે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ફરીવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો। આ રીતે આરોપી દ્વારા અવારનવાર શારીરિક શોષણ કરતા સગીરા 7 માસની ગર્ભવતી બની ગઈ હતી। પરિવારની હિંમતભરી કાર્યવાહી સામે આવી છે। ઘટનાની જાણ થતાં પીડિતાના પરિવારે હિંમત દાખવી સતલાસના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ કેસ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સતલાસના પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળની કલમો લગાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।